નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરે સમાચારમાં તો આજનો દિવસ એટલે આપણા હિન્દુત્વની અંદર જે ભગવાનની સર્વે પ્રથમ પૂજા થતી હોય ગણપતિની આજે ગણપતિ જયંતિ નિમિત્તે વડોદરાના ઠેર ઠેર ઠिकाने જ્યારે કંઈક ને કંઈક પ્રોગ્રામ થતા હોય છે। એવામાં મારેઠા મક્કરપુરા મારેઠા ગામમાં આવેલું ઈચ્છાપુરતી જે ગણપતિ મંદિર છે ત્યાં આજે એમનો 13મો પાઠ ઉત્સવ છે ને એ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાપ્રસાદીની અંદર ખૂબ મોટા સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા છે અને પ્રસાદી લઈ રહ્યા છે। આપણે જે આજનો દિવસ શું છે એમની સાથે જે આપણા ગણપતિ મંદિરના જે મહારાજ છે એમની સાથે પણ ચર્ચા કરીશું। આજનો દિવસ ખૂબ પવિત્ર કહેવામાં આવે છે, જેની આપણે સંપૂર્ણ માહિતી જે ઈચ્છાપૂર્તિના મહારાજ છે એમની સાથે પણ લઈશું। જી મહારાજ, આજે જી મહારાજ, આજ ગણપતિની જન્મ જયંતિ છે અને આજે 13મો તમારો પાઠ ઉત્સવ છે, શું કહેશો? આજનો દિવસ શું છે? આજનો દિવસ બહુ શુભ છે। ઈચ્છાપૂર્તિ ગણપતિ બાપાના દિવસ છે એવું જ માનવાનું। ગણેશ ચતુર્થી, ગણેશ જયંતિ નિમિત્તે આ મંદિરનું પાઠોત્સવ 13મો પાઠોત્સવ છે। આજનો દિવસનું મહત્વ શું છે? દર્શક મિત્રો, જે રીતના તમે જોઈ શકો છો કે આજે ગણપતિની જન્મ જયંતિ છે, જે નિમિત્તે મોટી સંખ્યામાં જે મક્કરપુરા મારેઠા ગામ છે ત્યાં આગળ ભાવિ ભક્તો દ્વારા એમના ગ્રુપ દ્વારા પ્રસાદીનું આયોજન કરવા, જેમાં ભાવિ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જેના દ્રશ્યો બતાવી રહ્યો છું। જે પ્રકારનો આજનો દિવસ એ હિન્દુત્વ માટે ખૂબ મહત્વનો દિવસ કહેવામાં આવે છે, કારણ કે આપણા હિન્દુઓમાં એક ગણતરી કહેવામાં આવે છે કે કોઈ પણ શુભ કાર્ય કરવો હોય તો એના પહેલા ગણપતિની પૂજા કરવામાં આવે છે અને આજે ગણપતિનો મહોત્સવ જન્મ જયંતિ છે તે નિમિત્તે આજે મક્કરપુરા મારેઠા ગામની અંદર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। જે આયોજન કરનાર વ્યક્તિ છે એમની સાથે પણ વાત કરીશું। જે મરાઠા કોલોનીનું ગ્રુપ છે એમના જે કાર્યકર્તા છે એમની સાથે પણ આપણે વાત કરીશું। જી વિક્કીભાઈ, આજે ગણપતિની જન્મ જયંતિ પણ છે અને તમારા મંદિરનો 13મો પાઠ ઉત્સવ છે, શું કહેશો? આજે 13મો પાઠ મહોત્સવ ગણેશ જયંતિ નિમિત્તે, અને ગણેશ જયંતિના દિવસે અમારે 2012માં મંદિરની સ્થાપના કરી હતી અમે, અને તે વર્ષથી દર વર્ષે અમે આશરે 5 થી 8 હજાર પબ્લિકનો ભંડારો રાખીએ છીએ જાહેર દર વર્ષે। ના, તિથિ પ્રમાણે જે દિવસે ગણેશ જયંતિ આવશે એ દિવસે હોય છે। એ દિવસે કેટલા માણસોની મહાપ્રસાદી કરવામાં આવે? આજે 7 થી 8 હજાર લોકોની મહાપ્રસાદી કરવામાં આવી છે। આજનો દિવસ ખરેખર ખૂબ મહત્વનો છે। આજના દિવસે તિથિ પ્રમાણે ગણવા જાય તો ગણપતિ બાપાનો જન્મદિવસ કહેવાય છે અને હિન્દુ ધર્મ માટે બહુ મોટો દિવસ કહેવાય છે। કહેવામાં આવે છે કે આપણા હિન્દુઓની કોઈ પણ પ્રકારની પૂજા કરવાની હોય એમાં સૌથી પહેલા વિઘ્નહર્તાને યાદ કરવો પડે છે અને આજે એમને જન્મદિવસ। જી દર્શક મિત્રો, જે રીતના તમે જોઈ શકશો કે જે એમના કાર્યકર્તા છે એમના દ્વારા પણ કહેવામાં આવ્યા છે કે ગણપતિની જન્મ જયંતિ નિમિત્તે આજે એમનો તિથિ પ્રમાણે જે 13મો પાઠ ઉત્સવ રાખવામાં આવે છે તેમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। દર્શક, તમે જોઈ શકશો કે આજે જે મહાપ્રસાદી છે એનો ભાગ લેવા નાના ભૂલકાઓથી લઈને મોટા વડીલો પણ હાલમાં ઉપસ્થિત રહ્યા છે, જેના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે।
આપની પાસે એક વડીલ વ્યક્તિ છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જી, આજના દિવસનું મહત્વ શું છે? આજે મહત્વ એટલે બહુ મોટો મહત્વ શ્રી ગણેશ દાદાનો જન્મ છે આજે. એની ગણેશ જયંતિ છે એટલે. અને આજના દિવસે અમારા આ ગણપતિ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા બી થયેલી છે. કેટલા વર્ષોથી આ પ્રાણ? 13 વર્ષથી. 13 વર્ષથી. હા. ને આજના દિવસે તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, તેથી પ્રમાણે આજે જન્મ જયંતિ છે અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. એ તો સરસ, અમારે ભગવાન સાથે રહે છે. આ લોકોનો સાથ સહકાર મળે છે. મરાઠા કોલોનીના યંગ પાર્ટી બહુ મસ્ત જોરદાર કામ કરે છે. હું તો એમનો આભાર માનું છું, આ છોકરાઓનો. કેટલા વર્ષથી આ ભંડારો થાય છે? 13 વર્ષથી. આ 13મો વર્ષથી. બહુ આનંદ થાય છે. આપનો પરિચય? હું અહીંયા જ રહું છું 50 વર્ષથી. મારું નામ અરવિંદ જગન્નાથ લોકાક્ષ છે. નમો મહારાજ કરીને મને ઓળખે છે. હા, અહીંયા અને મંદિરના મહારાજ, આ મરાઠા કોલોની, આ બધા ગોડ મહારાજનું કામ હું કરું છું. જી દર્શક મિત્રો, જે રીતના તમે આપણે ચર્ચા કરીશું છે કે મંદિરના મહારાજ દ્વારા પણ કહેવામાં આવે છે કે જે જન્મ જયંતિ નિમિત્તે આજે એમનો 13મો પાઠ મહોત્સવ છે અને સાથે સાથે ગણપતિની જયંતિ પણ છે, એટલે જન્મ જયંતિ નિમિત્તે આજે 13મો પાઠ ઉત્સવ પણ રાખવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો મહાપ્રસાદી લઈ રહ્યા છે. જે રીતના તમે જોઈ શકશો કે જે મોટી સંખ્યામાં લોકો પ્રસાદી લેવા આવે છે, તેની માટે જે એમની મરાઠા કોલોની છે એમાં ઠેર ઠેર એ લોકો દ્વારા કાઉન્ટરો ગોઠવી દેવામાં આવ્યા છે કે જે ભાવિ ભક્તો આવે છે એમને પ્રસાદી લેવા માટે કોઈ તકલીફ નહીં થાય. જેના અનુસંધાને એ લોકોએ પોતાના વિસ્તારની અંદર જ્યાં જ્યાં પણ લોકો ઊભા રહીને ખાઈ શકે એવી રીતના એ લોકોએ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આશરે 6 થી 7 હજારનું ભાવિ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. જ્યાં રસોડું બને છે, રસોડાના બી અમે તમને બતાવીશું કે જે પ્રકારનું રસોડું એ લોકો દ્વારા બનાવવામાં આવ્યું છે.
જે દર્શક મિત્રો જે રીતના હિન્દુ નીતિ નિયમ પ્રમાણની વાત કરતા અને આપણા કોઈ પણ શુભ કાર્યની અંદર જો પહેલા ગણપતિની પૂજા થતી હોય ને આજનો દિવસ જ્યારે જન્મ જયંતિ હોય ત્યારે આપણા હિન્દુ ભાવિ ભક્તો ક્યાં પાછળ રહી શકે છે? આપની સાથે એક બેન છે, એમની સાથે પણ ચર્ચા કરીશું. બેન, આજના દિવસે ગણપતિ જન્મ જયંતિ નિમિત્તે આપણા વિસ્તારમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં શું કહેશો? આ અમારા મરાઠા કોલોનીમાં ઈચ્છાપૂર્તિ ગણપતિ મહારાજ ગણપતિ ભગવાનની પૂજા છે, 13મો પાઠ મહોત્સવ છે. એ નિમિત્તે અમે અહીંયા ભંડારો મૂકવામાં આવે છે અને બધાને આ ઈચ્છાપૂર્તિ ગણપતિ મહારાજ બધાને જ મન્નતના છે, એટલે અમે લોકો ઈચ્છાપૂર્તિ ગણપતિને પાઠ મહોત્સવ કરીએ છીએ દર વર્ષે. કેટલા સમયથી પ્રસાદી અહીંયા કરવામાં આવે? 13 વર્ષથી ચાલુ જ છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા મહાપ્રસાદી લેવા 5 થી 10 હજાર સંખ્યા અહીંયા જ ભંડારો આજુબાજુના તમામ લોકો અહીંયા આવે છે. બધા જ ટોટલી લોકો બધા આવે જ છે આજુબાજુના. વૈશાલી સોનાર. જી દર્શકો મિત્રો, જે તમે જોઈ શકશો કે જે રીતના આ વૈશાલી બેન દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લા 13 વર્ષથી મહાપ્રસાદીનું જ્યારે આયોજન કરવામાં હોય છે એવામાં જ જે રીતના વાત કરે છે એની સિવાય પણ કંઈક પ્રોગ્રામ કરવામાં આવતા હોય તો આપણે એમની સાથે ચર્ચા કરીશું. જી વિક્કીભાઈ, આની સિવાય કંઈક બીજા આપણી દ્વારા કંઈક આયોજનો કરવામાં આવતા હોય મંદિર નિમિત્તે? મંદિરના સિવાય દરેક હિન્દુ ધર્મમાં જે લાગતા તહેવારો છે, જેવી રીતના 10 દિવસના ગણપતિ હોય છે, હોળી હોય છે, ધૂળેટી હોય છે, નવરાત્ર બી હોય છે, જેટલા બી હોય છે, વટ સાવિત્રી પૂજા હોય છે, કેવડાથી બધા જ પ્રોગ્રામો અમે ધામધૂમથી ઉજવીએ છીએ અને પબ્લિકનો આજુબાજુના આખા મકરપુરા ગામનો ખૂબ સારો સાથ સહકાર હોય છે. અમારે ત્યાં 10 દિવસના ગણપતિ બી આ 48 વર્ષથી અમે બેસાડીએ છીએ અને એ બી મન્નતના ગણપતિ તરીકે મરાઠા કોલોની યુવક મંડળના ઓળખાય છે. જે રીતના દર્શક મિત્રો તમે જોઈ શકશો કે એક બાજુ ગણપતિ બાપા મોરિયાના નારા સાથે ખૂબ ઝૂમી ઉઠી રહ્યા છે